ન્યૂ સિંધુનગર વિસ્તારમાં સંતકૌરમ રોડ પર રામવાડીની બાજુમાં રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા સુરેશ ભવન સાટિયા ભરવાડ ઉંમર વર્ષ 26 એ આઝાદનગરમાં રહેતા સંદીપ વિપુલ બાબરિયા, ગોપાલ બીજલ બાબરિયા, વિશાલ ગગજી બાબરિયા, દીપક બીજલ બાબરિયા, કિશન કમા બાબરિયા, અમિત વિપુલ બાબરિયા અને મુન્ના કાનાભાઈ બાબરિયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં જણાવ્યું હતું કે તાજેતરમાં ફરિયાદી યુવાન વાઘાવાડી રોડ પાસે આવેલ પૂજારા ગ્રાઉન્ડમાં ગાયો ચરાવવા ગયો હતો, ત્યારે ગોપાલ બાબરિયા, સંદીપ બાબરિયા સહિતનાઓ પોતાની ગાયોને લઈને ગ્રાઉન્ડમાં ચરાવવા માટે આવ્યા હતા. પૂજારા ગ્રાઉન્ડમાં ફરિયાદીની ગાયો કરતા આરોપીઓને ગાયો વધારે હોય, આથી ફરિયાદીએ ત્યાં ગાયો ચરાવવાની ના પાડી હતી. આ વાત આરોપીઓને પસંદ પડી ન હતી અને આમ છતાં પણ તેઓ ગ્રાઉન્ડમાં પોતાની ગાયો ચરાવવા હોય દરમિયાન ગતરોજ ફરિયાદી રાત્રિના સમયે રામમંત્ર મંદિર પાસે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરવા માટે ગયો હોય. એ દરમિયાન જૂની દાવતની દાજ રાખીને તમામ આરોપીઓ તેની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તે અમને ગાયો ચરાવવાની ના કેમ પાડી એમ કહી ફરિયાદી સુરેશ ઉપર હુમલાખોરે તલવાર, પાઇપ, લાકડી, કુહાડી, છરી સહિતના હથિયારો વડે હુમલો કરી લોહીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આરોપી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન યુવાને સાતેય હુમલાખોરો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાતેય હુમલાખોરોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.